આપણાથી સૌથી મોટું જે કંઈ ન છૂટતું હોય તો એ છે ખાવાનું. ઘણી વાર તો એવું થાય કે આપણે એક ઉપવાસ રહેવાનો, એમાં 4 વાગે કોઈ દાબેલી ખવડાવી દે તો વળી આપણે એમ કહી કે સોરી. કારણ કે એક વાતે આપણે ખાવાનું, કારણ કે આપણે એક તો છીએ ગુજરાતથી, કે શિયાળામાં ઠંડી જામે, બુસ્કોટ ઉપર બંડી જામે, 6 ડિગ્રી ઠંડી સામે નાકની અંદર ગુલ્ફી જામે. કે શિયાળાની ઠંડીમાં પણ ખાવા અમારે ગોલો જોઈએ, 200 ગ્રામ ગાંઠિયામાં 250 સંભારો જોઈએ, લાલ જોઈએ, લીલા જોઈએ, મરચા અમારે તીખા જોઈએ, પીઝા હોય કે પકોડા, છાશ અમારે પીવા જોઈએ. એટલે કેટલી વસ્તુ આપણને, કોઈ ખાલી ચા નું નામ લે એટલે એમ કહે ચા ને ના નો પડાય. કોઈ ચા ના એવા વર્ણન કર્યો કે ચા ની વાત છે, કઈ નાની વાત છે. બોલો, અડધી કટિંગ એમ થાય કે આ તો એનું જીવન છે. કે તપેલીમાં ઉછળતી, કડકપતિ ઉકળતી, પ્યાલીમાં પડતી, ચડતી, નસ કે પેટમાં, ડાયરેક્ટ હાર્ટમાં, ત્યાંથી બધા પાર્ટમાં પહોંચતી ધસમસતી ચા જે આવી છે બધાને ફાવી છે. અડધી કટિંગમાં તો અમને ફૂલ મોજ આવી છે. બોલો, એટલે આવું આપણને જે સૌથી લોભ જેનો થાય એ વસ્તુને છોડવી. એટલે કારણ કે આપણે તો કણ કે જગ આખું રખડીને આવ્યા, ગુજરાત સિવાય કઈ ફાવે નહીં, ચસ્કો એકવાર લાગે કાઠિયાવાડી સિવાય કઈ ભાવે નહીં. કે છાશ અમને વાલી વહાલા ગટગટાવી જવાના, આ એમએલ તમારા ઓછા પડે, લીટર માપી જવાના. ફૂડનો મહિમા. અહીંયા આપણે હમણાં અંબાણી સાહેબ મેરેજ કર્યા હતા જામનગરમાં, એના છોકરાના. તો અમુક તો ભાભાવને ખબર ન હોય કે આ કયા સિંગર છે. એ કે આ રિહાણા છે, તો કે રિહાણા છે તોય આવ્યા. કેવો માહોલ સર્જાણો છે વિચાર કરો. માર્ક ઝુકરબર્ગ છે, એ છે ને ઓલું ગરમ મરચાનું ભજ્યું લેવા લાઈનમાં ઉભો હોય કે અમારે ત્યાં અહીંયા જેવો સ્વાદ નથી, પણ એને માટે દાજિયા તેલમાં તળવું પડે. આને ઓલિવ ઓઇલમાં ન થાય. ઓલો બિલ ગેટ્સ ખાટી છાશ પકડીને ઉભો હોય કે પૈસા કે આપણી પાસે છે, પણ કે આવો માભો પડતો નથી. કારણ કે અહીંયાના લોકો જોજો, રવિવારની છે ને આપણે ખાસ રાહ જોતા હોય. એમાં પણ જો રવિવારે પુરુષ જો ઉઠી શકે તો એ એક જ કામ માટે, ગાંઠિયા. કે ગાંઠિયાની દુકાનને જોઈને ગાડી ધીમી થાય, એને જોઈને રોમે દીવા થાય, ઉકળતા તેલના મહાસાગરમાં ચણાના લોટના કણ મરજીવા થાય ને પછી જયારે ગરમા ગરમ ગાંઠિયા બહાર આવે ત્યારે આપણને એમ થાય કે પાડોશી દેશના રાજાએ ભેટ સોગાત મોકલી છે. બોલો, કે વણેલામાં મરી ભરી છે, ગાંઠિયામાં જિંદગી ભરી છે. ગાંઠિયા તો ગાંઠિયા, બાજુમાં સંભારાએ ભારે કરી છે. એટલી ફરસાણ પ્રિય જનતા છે કે એપેન્ડિક્સ નું ઓપરેશન કરો ને તો 250 ગ્રામ ચણાનો લોટ નીકળે. બોલો, એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે જે આપણી એક નબળી કડી કહેવાય, કારણ કે આપણને ફૂડી માણસ ગણાવીએ કે ભાઈ આપણને ફૂડ ભાવે અને એમાં ના પણ નથી, ત્યારે આટલા 100 માસ ક્ષમણ જે કરવા, એ દિવ્યતા માટે એકવાર મિત્રો જોરદાર તાળીઓ થઈ જાય.